રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 15ના લોકોના આશીર્વાદથી આ ચોથી વાર ઉમેદવારી નોંધાવી રહ્યો છું। મને મારા વોર્ડના મતદારો ઉપર પૂરો ભરોસો આત્મવિશ્વાસ છે કે અમે જંગી બહુમતી જીતીએ છીએ ને આગળ પણ જીતશું। રાજકોટ મહાનગરપાલિકામાં અને સમગ્ર ગુજરાતમાં ભાજપ શિસ્તની વાતો કરતો શિસ્તવાળો પક્ષ છે, શિસ્તવાળો પક્ષ છે। શિસ્તવાળો પક્ષ નથી, દબાવવાવાળો પક્ષ છે। આજ સુધી લોકોને દબાવતા, હવે તો ભાજપના કોર્પોરેટરનો પણ દબાવ, ચાલુ કોર્પોરેટર હતા એને દબાવી, બોલે એનો જો અવાજ ભાજપની વિરુદ્ધ કરે એને પણ દબાવવામાં આવતો। આવા કુમારશાહી જે પોતે એટલા બધા સત્તાના મદમાં અભિમાની થઈ ગયા છે કે હવે એને એ ખબર નથી કે રાજકોટની પ્રજા અંતે મહાન છે। ગુજરાતની પ્રજા હોય કે ભારતની પ્રજા હોય, અંતે પ્રજા જ મહાન છે। આપણે તો કોઈ પણ પક્ષ હોય એ આપણે નોકરિયાત એક પ્રકારના છીએ, નોકરી કરવાવાળા છીએ। તમને પગાર આપે છે કોર્પોરેશન, એ જ રીતે અહીંયા કોર્પોરેટર થાય કે ધારાસભ્ય થાય પગાર મળતો હોય। તમે ચૂંટણી લડી રહ્યા છો, કયા કયા મુદ્દાઓ ઉપર તમે મારે મત માગવા જવું જ નથી પડતું, હું ખાલી આટો મારતો પતે છે। કારણ મારા વિસ્તારના લોકોને ખબર છે કે એને માંગ હોય એ પહેલાં જ મેં એનો પૂર્ણ કરી દીધી હોય છે, એટલે લગભગ એવું અત્યાર સુધીમાં બનતું નથી। તેમ છતાંય અમારા આગેવાનો દરેક શેરીએ ફરે છે। કોઈ પણ લોકો ગમે કામ થીધે એટલે તરત મકબૂલભાઈ હોય, મને હોય, એમને જાણ કરવામાં આવે, એ જ મિનિટે અમે કામ સોલ્વ કરી નાખીએ। એટલે લગભગ પ્રશ્ન કોઈ કામનો મારા વિસ્તારમાં આવ્યો જ નથી।